विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ આજથી આપણે હવે નવો એક ગ્રંથ શરૂ કરીએ છીએ, સિદ્ધિ ગ્રંથ. એને એમાં પાછો આ જે ગ્રંથ છે એનું નામ છે નૈષ્કર્મ્ય સિદ્ધિ. હવે આમ તો આ બધા વિષય તો બધા જ ગ્રંથોનો આને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે અને બધા જ ગ્રંથોનો છેવટે અહીંયા તો વિષય આપણો છેવટે બધા વેદાંતને અંતર્ગત જ છે. વેદાંતનો અર્થ છે વેદસ્ય અંતઃ. વેદનો જે અંત જે છે જેને આપણે ઉપનિષદ કહીએ છીએ એને વેદાંત કહેવાય. અને ઉપનિષદ શબ્દનો અર્થ ઘણી રીતે થતો હોય છે, એનું અર્થઘટન ઘણી રીતે કરી શકાય છે. એમાંનું એક પદ્ધતિ છે ઉપનિષદ શબ્દ જે છે એનો આપણે અર્થ કરીએ તો ખબર પડે. ઉપનો અર્થ છે જે વાસ્તવમાં સમીપમાં છે, અત્યંત નજીક, અને એ છે વાસ્તવમાં આત્મા. સૌથી નજીક વસ્તુ આપણી સૌથી નજીક વસ્તુ આપણે જ છીએ. આત્મા સૌથી નજીકની નજીક વસ્તુ છે. એટલે કોઈ પણ બહાર કમ્પેર ટુ આત્મા એટલે આત્માની સરખામણીમાં બધી જ વસ્તુઓ બાહ્ય ગણાય. બાહ્ય એટલે જે આપણાથી દૂર ગણાય, અને એની સરખામણીમાં આત્મા સૌથી નજીક હોવાને કારણે ઉપ એટલે કે જે સૌથી નજીકનું છે તે એનો અર્થ આપણે આત્મા કરી શકીએ. અને પછી ની એટલે ઉપરનો અર્થ આત્મા, ની એટલે નિશ્ચય, નિશ્ચય જ્ઞાન એટલે આત્માનું નિશ્ચિત જ્ઞાન, આત્માનું સ્પષ્ટ જ્ઞાન. અને સદ એટલે વાસ્તવમાં સદ શબ્દ જે છે એ આ આત્માનું જે નિશ્ચિત જ્ઞાન છે એ શું કરે છે, એ સદ પાઠ જે છે એ સદ દ્વારા વાસ્તવમાં જણાય છે. સદનો અર્થ છે જે દૂર કરે. આત્માનું નિશ્ચિત જ્ઞાન કશુંક દૂર કરે છે. શેને દૂર કરે છે? સંસારને દૂર કરે છે, શોકને દૂર કરે છે, આપણા બધી લાગણીઓની મુશ્કેલીઓ છે એને દૂર કરે છે. અને માટે આ ઉપનિષદ શબ્દનો એક અર્થ થયો આત્મજ્ઞાન જે વાસ્તવમાં સંસારની નિવૃત્તિ કરે છે, એવો અર્થ થયો. અને આમ તો વેદાંત કે ઉપનિષદ જે છે એના શબ્દો વાસ્તવની અંદર એને આપણે જ્ઞાન ન કહી શકીએ. શબ્દ એ તો શબ્દ છે, પરંતુ એ શબ્દ શ્રવણ વગેરે દ્વારા આપણામાં જ્ઞાનની ઉત્પત્તિ કરે છે. અને માટે શબ્દ પ્રમાણને પણ ઉપનિષદ કહેવામાં આવે છે. કારણ કે શબ્દ પ્રમાણથી જો આત્મજ્ઞાન જન્મતું હોય તો એ શબ્દને પણ શબ્દ પ્રમાણ કે શબ્દને આપણે આત્મજ્ઞાન કહી શકીએ છીએ. માટે ઉપનિષદ શબ્દ જે છે એનો અર્થ થયો આત્મજ્ઞાન. ઉપનિષદ આમ તો શબ્દની રાશિ છે, બધા શબ્દો જ છે, પણ એ શબ્દો છેવટે જ્ઞાનની જ ઉત્પત્તિ કરતા હોવાને કારણે શબ્દને પણ આપણે જ્ઞાન કહીએ છીએ. માટે ઉપનિષદ શબ્દનો આપણે અર્થ શું કર્યો? સેલ્ફ નોલેજ, અને અર્થાત આત્મજ્ઞાન, અને સદ દ્વારા એ વસ્તુનો નિર્ણય કર્યો કે સંસારની નિવૃત્તિ કરે છે. એટલે જ્ઞાન જે છે એ વૃત્તિ રૂપમાં રહેલું છે, અને જ્ઞાનને ઉત્પન્ન કરનાર છે એ શબ્દ રૂપમાં છે. એ શબ્દનું શ્રવણ વગેરે દ્વારા આપણા અંતઃકરણમાં બ્રહ્માકાર વૃત્તિ જન્મે, હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ જન્મે, એને આપણે જ્ઞાન કહીએ છીએ. હવે જ્ઞાનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એની અંદર 4 પરિબળો રહેલા છે. પહેલું તો જ્ઞાન પ્રાપ્ત કરનારો, જેને આપણે પ્રમાતા કહીએ, જે જ્ઞાન ઈચ્છે છે અથવા જ્ઞાન જેને જન્મે છે, પ્રમાતા. બીજું છે જ્ઞાનનું સાધન, એને આપણે પ્રમાણ કહીએ,
જેના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ એ પ્રમાણ કહેવાય. પ્રમાતા જે સાધનનો ઉપયોગ કરીને જ્ઞાન જન્માવવાનો પ્રયત્ન કરે અથવા જે સાધનની મદદથી પોતે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે એ સાધનને પ્રમાણ કહેવાય. ત્રીજું છે જ્ઞાનનો વિષય, જેનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે પ્રમાતાને, એને પ્રમેય કહેવાય, જ્ઞાનનો વિષય. અને ચોથું જે છે એ જ્ઞાન ઉત્પન્ન થાય એ જ્ઞાનને પ્રમા કહેવાય. આમ 4 વસ્તુ થઈ: પ્રમાતા, જ્ઞાન મેળવનાર, જ્ઞાનને ઈચ્છનાર, બીજું છે જ્ઞાનનું સાધન એ છે પ્રમાણ, જેના દ્વારા પ્રમાતા જ્ઞાન પ્રાપ્ત કરે, ત્રીજું છે જ્ઞાનનો વિષય પ્રમેય, અને ચોથું છે જ્ઞાન પોતે, જેને પ્રમા કહેવામાં આવે છે. અને આ વાસ્તવની અંદર તમે જો ઉદાહરણ લો તો આ વસ્તુ આપણે સમજી શકીએ. જ્યારે તમે આપણી આંખથી જ્યારે કોઈ, દાખલા તરીકે હું આ પેનના દર્શન કરું તો વાસ્તવની અંદર આંખ જે છે એ સૌથી પહેલાં તો હું એ પ્રમાતા કહેવાય, જે આ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે. આનો રંગ, આનું રૂપ વગેરે શાનું? પેન. એટલે હું પ્રમાતા, દ્રષ્ટા. અને હું કયા સાધનનો ઉપયોગ કરું છું? આંખ પ્રમાણ કહેવાય અને હું પ્રમાતા કહેવાય. અને પછી ત્રીજું છે જ્ઞાનનો વિષય, આ પેન, એને આપણે પ્રમેય કહીએ. એટલે જ્ઞાતા જ્યારે જ્ઞાનના સાધન દ્વારા જ્ઞાનના વિષયનો સંપર્ક કરે ત્યારે જે જન્મે એને આપણે શું કહીએ? જ્ઞાન પ્રમા. એટલે પ્રમાતા પ્રમાણ દ્વારા પ્રમેયનો સંપર્ક કરીને જેની એ ત્રણેયનો સંપર્ક થાય ત્યારે જે ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ? પ્રમા, જ્ઞાન. હવે આ ઉપનિષદ જે છે એને આપણે અહીંયા પ્રમાણ કહ્યું, શબ્દ પ્રમાણ, બરાબર ને? જ્ઞાનની ઉત્પત્તિ માટે. કયા જ્ઞાનની ઉત્પત્તિ? આત્મજ્ઞાનની. અને એ ઉપનિષદ શબ્દનો આ જે જ્ઞાનનો વિષય જે છે એ છે આત્મા. એટલે આત્મા પ્રમેય કહેવાય. આ વ્યક્તિ જે જ્ઞાન, આત્મજ્ઞાન ઈચ્છી રહ્યો છે, વ્યક્તિ જે છે એને પ્રમાતા કહેવાય. અને એ પ્રમાતા જ્યારે ઉપનિષદ રૂપી પ્રમાણનો સંપર્ક કરે અને એના દ્વારા આત્મા જે છે એને જાણવા ઈચ્છે, આત્મા જે પ્રમેય છે એને જાણવાનું ઈચ્છે, અને એના મનમાં, અંતઃકરણમાં જે જ્ઞાન જન્મે છે એને આપણે શું કહીશું? પ્રમા. એટલે અહીંયા પ્રમા એટલે આત્મજ્ઞાન, સેલ્ફ નોલેજ. હવે આની અંદર પણ વારંવાર એવું જોવામાં આવે છે કે જ્યારે પ્રમાતા પ્રમાણરૂપી સાધનનો ઉપયોગ કરીને પ્રમેયનો સંપર્ક કરે, હવે ત્રણેય એકબીજાની લાઈનમાં આવી ગયા, ત્રણનો એકબીજાનો સંપર્ક થઈ ગયો, છતાંય જ્ઞાન પ્રમા જન્મતી નથી. આવું બને છે. અને માટે તો પછી વાસ્તવની અંદર આ પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય વાસ્તવમાં ત્રિપુટી એ એકબીજાના સંપર્ક કરે છતાં પ્રમા સામાન્ય રીતે ઉત્પન્ન થઈ જવી જોઈએ. જેમ કે દ્રષ્ટા આંખનો ઉપયોગ કરીને પેનનો સંપર્ક કરે તો પેનનું રૂપ જે છે કે એનો રંગ વગેરેનું જ્ઞાન આપોઆપ જ જન્મે, પ્રમા જન્મે. પરંતુ આત્મજ્ઞાનના સંદર્ભમાં આવું જોવા મળતું નથી. હું પ્રમાતા ઉપનિષદરૂપી પ્રમાણનો આચાર્યના શબ્દો દ્વારા સંપર્ક કરું અને આત્માનો સંપર્ક, એટલે આત્મા એટલે જ્ઞાનના વિષયનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરું, પણ આત્મજ્ઞાન જન્મતું નથી. તો પછી હવે શું તકલીફ હશે? કોઈ પ્રતિબંધ રહેલો હોવો જોઈએ. આ ત્રણમાંથી ગમે તે એકમાં પ્રતિબંધ રહેલો હશે. કઈ 3 વસ્તુ? પ્રમાતામાં ક્યાં તકલીફ હોય, અથવા પ્રમાણમાં તકલીફ હોય, અથવા પ્રમેયમાં તકલીફ હોય, તો જ્ઞાન પ્રમા આપોઆપ જે જન્મવી જોઈએ એ નથી જન્મતી. માટે આ 3માંથી કોઈ વસ્તુમાં તકલીફ હોવી જોઈએ, પ્રતિબંધ રહેલો હોવો જોઈએ, ડેફિશિયન્સી હોવી જોઈએ આ ત્રિપુટીમાંથી કોઈમાં. હવે એમાં આપણે જો સહેજ એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે કે ઉપનિષદ જે વાસ્તવમાં આત્મા જે છે, સૌથી પહેલાં આપણે પ્રમેયની ચિંતા કરી, પ્રમેયને આપણે એનું ધ્યાન, પ્રમેય તરફ ધ્યાન દોરીએ કે એમાં કોઈ મુશ્કેલી છે કે નહીં. પ્રમેય શું છે? આત્મા. હવે આત્મામાં કેવો દોષ હોય? આત્મામાં તો કોઈ દોષ નહીં, આત્મા તો નિર્દોષ છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. અને મારે તો સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે. અને એ તો એને કારણે આત્મા જે પ્રમેય છે એમાં કોઈ મુશ્કેલી નથી. હવે તો બીજો નંબર આવ્યો શેનો? પ્રમાણનો. પ્રમાણ શું છે? ઉપનિષદ. એટલે ઉપનિષદ પ્રમાણ છે. હવે એમાં કોઈ દોષ છે કે કેમ આપણે જોઈએ, કેમ પ્રમા જન્મતી નથી, એના માટે વિચાર કરીએ છીએ ને. તો પ્રમાણ જે છે ઉપનિષદ એ તો વેદ છે, અને એ તો વાસ્તવની અંદર
ઈશ્વરમાંથી પ્રગટ થયેલા છે વેદ, અને માટે એની અંદર વેદની અંદર કોઈ દોષ કાઢવાનો પ્રશ્ન ઊભો થતો નથી. અપૌરુષેય છે. પૌરુષેય જ્ઞાન જે છે ને એમાં દોષ રહેલા છે. પ્રજ્ઞામાન્દ્યમ કુતર્કશ્ચ દુરાગ્રહ, આ બધા અનેક પ્રકારના દોષો છે. પુરુષ બુદ્ધિથી જે જ્ઞાન ઉત્પન્ન થાય ને એમાં 6 પ્રકારના દોષ રહેલા હોય છે. પ્રજ્ઞામાન્દ્યમ, એક તો મનુષ્યની બુદ્ધિ અત્યંત મંદ હોવાને કારણે જે જ્ઞાન ઉત્પન્ન થાય એ ડિફેક્ટિવ હોય. કુતર્કશ્ચ, એ કુતર્ક કરે. જ્ઞાન ઉત્પન્ન થાય એના માટે રિઝનિંગ કરવું હોવું જોઈએ, યુક્તિ હોવી જોઈએ, પણ એ યુક્તિ ઊંધી પ્રકારની યુક્તિ કરે, કુતર્ક કરે, તો પછી જ્ઞાન ખોટું જ જન્મે. પ્રજ્ઞામાન્યમ કુતર્કશ્ચ વિપર્યય. હા જો ત્રીજી વસ્તુ વિપર્યય, વિપરીત બુદ્ધિ ધરાવે. એટલે વાસ્તવમાં જે જન્મવું છે એને કદાચ જુદું જ જ્ઞાન જન્મે. અને દુરાગ્રહ, એવો દુરાગ્રહ રાખે એટલે ખરેખર આપણે દુરાગ્રહ છોડીએ તો જ્ઞાન ઉત્પન્ન થાય. વસ્તુતંત્ર છે ને, જ્ઞાન વસ્તુતંત્ર છે. વસ્તુ જેવી હોય એવું જ્ઞાન જન્મે નહીં. તમે આગ્રહ રાખો કે મને તો અત્યારે પેનને બદલે પપૈયાના દર્શન થાય, તમે તો એવી અપેક્ષા રાખો અને આગ્રહ રાખો કે આ પપૈયું જ છે, તો આ પ્રકારનું જ્ઞાન પછી કેવું બની ગયું? દોષયુક્ત થઈ ગયું. એટલે આવી રીતે કહેવાનો આશય રાગ દ્વેષ વગેરે પણ પાછું રહેલું છે. ઇન શોર્ટ, આ બધા દોષોથી યુક્ત પૌરુષેય જ્ઞાન હોય. એટલે પુરુષ બુદ્ધિ જે છે, જેને આપણે પ્રમાણ કહીએ, એટલે અંતઃકરણ જે ઇન્દ્રિયો સહિત, એમાં આ બધા દોષ રહેલા છે. આપ એક વસ્તુ ખ્યાલ રાખજો કે અંતઃકરણ પોતે જ્ઞાનનું સાધન નથી. અંતઃકરણ પોતે પ્રમાણ નથી, ઇન્દ્રિયો પ્રમાણ છે. જે જ્ઞાન જન્મે છે એ ઇન્દ્રિયોને જે ડેટા મોકલે એ ડેટાનું પ્રોસેસિંગ કરે. અંતઃકરણ ડેટાનું પ્રોસેસિંગ કરનાર છે. અંતઃકરણ પોતે જ્ઞાનનું સ્વતંત્ર સાધન નથી. એ ખાસ ખ્યાલ રાખવાનો આપણે. ઇન્દ્રિયો સ્વતંત્ર જ્ઞાનના સાધનો છે, અને ઇન્દ્રિયો બધા પોતપોતાના ડેટા જ્યારે અંતઃકરણમાં મોકલે, અંતઃકરણ પ્રોસેસર છે, અને એમાં પ્રોસેસ થાય ત્યારે પછી જ્ઞાન જન્મે. એટલે આપણને એમ કે અંતઃકરણ સ્વતંત્ર રીતે જ્ઞાનનું સાધન છે, પણ ના. અંતઃકરણ પોતે જેગતનો સંપર્ક કરી શકતું નથી. અંતઃકરણે ઇન્દ્રિયો દ્વારા બહાર આવીને ઇન્દ્રિયો સહિત એણે સંપર્ક કરે ત્યારે જ. જેમ કે આ પેનનું જ્ઞાન જન્મવું તો અંતઃકરણ સ્વતંત્ર રીતે પેનનું જ્ઞાન ન જન્મે. અંતઃકરણે આંખો દ્વારા બહાર આવે ત્યારે આ પેનનો રંગ છે, પેનનું રૂપ છે વગેરેનું જ્ઞાન જન્મે. એવી રીતે અંતઃકરણ કર્ણેન્દ્રિય દ્વારા બહાર આવે ત્યારે જગતમાં રહેલા શબ્દનું જ્ઞાન જન્મે. એટલે અંતઃકરણ સ્વતંત્ર જ્ઞાનનું સાધન નથી, એ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખજો. ઇન્દ્રિયો સ્વતંત્ર જ્ઞાનનું સાધન છે. જે તે ઇન્દ્રિય છે રંગરૂપનું જ્ઞાન કરાવે, શબ્દનું જ્ઞાન કરાવે, એમ સ્વતંત્ર સાધન. કર્ણેન્દ્રિય સ્વતંત્ર સાધન શબ્દ માટે. આપણે ચક્ષુ છે એ સ્વતંત્ર સાધન રંગરૂપ માટે. આપણી ત્વચા છે એ સ્પર્શ માટે સ્વતંત્ર સાધન. એટલે જરૂર અંતઃકરણ જોઈએ એની પાછળ, પણ અંતઃકરણ પોતે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું સ્વતંત્ર રીતે જ્ઞાન ઉત્પન્ન જન્માવી ન શકે. પણ સ્વામીજી, દેશકાળનું જ્ઞાન તો છેવટે એ તો ઇન્દ્રિયોથી થતું નથી, એ તો વાસ્તવમાં મનથી જ જન્મે છે ને. મનથી ને એ સાક્ષીથી જન્મે છે. સાક્ષી ન હોય ને તો કશું જ જ્ઞાન ન જન્મે. એટલે બે જ પ્રત્યક્ષ ગણીએ છીએ આપણે. પ્રત્યક્ષ એટલે જ્ઞાન, પરસેપ્શન. એમાં આપણે એકને ગણ્યું ઇન્દ્રિય પ્રત્યક્ષ, અને એટલે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ ત્યારે જે પરસેપ્શન જ્ઞાન જન્મે તે. અને બીજું જે છે એ સાક્ષી પ્રત્યક્ષ, જેમાં દેશકાળ વગેરે બધી વસ્તુઓ જે છે એ સાક્ષી પ્રત્યક્ષ, જેમાં ઇન્દ્રિયોથી જ્ઞાન ન જન્મે. ઇન્દ્રિયોથી કોઈ દિવસ કાળનું જ્ઞાન ન જન્મે, ઇન્દ્રિયોથી અવકાશનું જ્ઞાન ન જન્મે. અવકાશમાં રંગરૂપ વગેરે નથી. માટે સ્વામીજી, હું તો અવકાશને જોઈ રહ્યો છું, મારી આંખો અવકાશના દર્શન કરે છે. અવકાશમાં કશા દર્શન ન થઈ શકે. અવકાશમાં રંગરૂપ છે નહીં, અગ્નિમાં રંગરૂપ રહેલા છે. માટે અગ્નિનું જ્ઞાન તમને ચક્ષુથી જાય. વાસ્તવમાં અવકાશ જે છે એ તો આ રંગરૂપ વગરનું છે, માટે એનું જ્ઞાન તો વાસ્તવમાં એને અનુમાનથી જન્મે છે. પરંતુ છેવટે સાક્ષી પ્રત્યક્ષ ગણીએ છીએ આપણે એને. એટલે સાક્ષી પ્રત્યક્ષ દ્વારા જ્ઞાન જન્મે છે, દેશકાળ વગેરેનું. એ સિવાય આપણા શરીરના અંદર અનેક પ્રકારના દુખાવા થતા હોય, આ બધી વસ્તુઓ કંઈ આપણને ઇન્દ્રિયોથી એનું જ્ઞાન નથી જન્મતું, એ બધું સાક્ષીથી જ્ઞાન જન્મે છે. એટલે સાક્ષી પ્રત્યક્ષ અને ઇન્દ્રિય પ્રત્યક્ષ ગણવામાં આવે છે. અંતઃકરણનો જરૂર ઉપયોગ થાય છે, પરંતુ એ તો પ્રોસેસિંગ માટે, ડેટાનું પ્રોસેસિંગ કરવા માટે થતો હોય છે. બાકી અંતઃકરણ પોતે જ્ઞાનનું સાધન છે. ચાલો, હવે એ તો બહુ ચર્ચા થઈ ગઈ. પરંતુ હવે ઉપનિષદ જે છે, એટલે અહીંયા આપણે કહેવાનો આશય છે કે
આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રમાતા પ્રમાણ દ્વારા પ્રમેયનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો કેમ આત્મજ્ઞાન જન્મતું કેમ નથી? કારણ કે પ્રમેયમાં તો કોઈ દોષ નથી, ક્યાં તો એટલે મતલબ ત્રણેયમાંથી કશાકમાં દોષ રહેલો હોવો જોઈએ એવું આપણે નક્કી કર્યું. પણ પ્રમેય તો મતલબ કે આત્મા છે એ તો નિર્દોષ છે, સર્વદોષથી રહિત છે. ચાલો, એટલે પ્રમેયની તોમાં તો કોઈ સંભાવના નથી દોષની. પ્રમાણ છે વેદ ઉપનિષદ, હવે એમાંય કોઈ દોષ નથી, એ તો અપૌરુષેય વસ્તુ છે. અને ત્રીજું છે પ્રમાતા. આ પ્રમાતામાં વાસ્તવમાં દોષ રહેલો છે અને માટે આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું જે વેન્ચર છે એની અંદર પ્રમાતા જે છે એમાં દોષ છે. કયો દોષ છે? સાધન ચતુષ્ટય સંપત્તિનો અભાવ હોઈ શકે છે અથવા ઓછી હોઈ શકે છે. એટલે એક પહેલો દોષ આપણે કહીએ, સાધન ચતુષ્ટય સંપત્તિનો અભાવ અથવા ઓછા પ્રમાણ. આ પહેલો દોષ કોનામાં? પ્રમાતામાં. પ્રમાણ અને પ્રમેયમાં કોઈ દોષ નહીં. પછી બીજું વસ્તુ જે છે જે પ્રમાતામાં બીજા પ્રકારનો દોષ છે એને સંશય કહેવામાં આવે છે. સંશય હોય છે. આ વેદ જે ઉપદેશ આપે છે આત્મજ્ઞાનના સંદર્ભમાં એને સંશય, અને સંશય બે વસ્તુ માટે હોઈ શકે. આમાં ઉપનિષદની અંદર તો બે વસ્તુ છે, બે તત અને ત્વમ. એટલે તત્પદાર્થ અને ત્વમ પદાર્થ. એટલે આ જે પ્રમાતા છે એને ઉપનિષદમાં રહેલા તત્પદાર્થ વિશે શંકા હોઈ શકે. તત્પદાર્થ એટલે શું? પરમાત્મા. એટલે આ પ્રમાતાને સંશય હોઈ શકે. શેના માટે? પરમાત્મા વિશે સંશય હોઈ શકે. પરમાત્મા જગતનું કારણ કેવી રીતે હોય? પરમાત્મા તો ચૈતન્ય છે અને તમે કહો છો ચૈતન્ય સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે. જો ઉપાદાન કારણ હોય તો આખા જગતમાં ચૈતન્ય વ્યાપેલું હોય. ઉપાદાન કારણ હંમેશા કાર્યને વ્યાપીને રહેલું હોય. જેમ માટી ગળાને વ્યાપીને રહેલી છે એવી રીતે સમગ્ર જગતને વ્યાપીને ચૈતન્ય રહેલું હોય તો સર્વત્ર ચૈતન્યના દર્શન થવા જોઈએ. એને બદલે બધે વસ્તુ જડ વસ્તુના દર્શન થાય છે. માટે ચૈતન્ય પરમાત્મા જે છે, બ્રહ્મ જે છે, જગતનું કારણ કેવી રીતે હોઈ શકે? એમ તત્પદાર્થ વિશે અનેક શંકાઓ હોઈ શકે. અને ત્વમ પદાર્થ જે છે એટલે જીવાત્મા જે છે એ જીવાત્માના સ્વરૂપ વિશે પણ શંકા હોઈ શકે. હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું? હું તો આમ મર્યાદિત છું, આવો છું, તેવો છું, ફલાણો છું. હું કેવી રીતે આખા જગતનું કારણ હોઉં? વગેરે વગેરે. અર્થાત પ્રમાતાને તત્પદાર્થ વિશે પણ શંકા હોય, ત્વમ પદાર્થ વિશે પણ શંકા હોય. અને આ વસ્તુ તો આપણે બહુ સામાન્ય રીતે સમજી શકીએ છીએ. ભલભલા સ્કોલરોને પણ જીવાત્માના સ્વરૂપ વિશે શંકા છે. ભલભલા દુનિયાના બુદ્ધિજીવીઓને પરમાત્મા વિશે શંકા છે કે પરમાત્મા નામની વસ્તુ છે કે કેમ. નહીં તો નાસ્તિકો બન્યા કેવી રીતે? એ લોકો બધા છે બહુ બુદ્ધિશાળીઓ પણ છતાંય નાસ્તિકો છે. એનો અર્થ કે પરમાત્મા વિશે શંકા તો છે જ. અને જીવાત્માના સ્વરૂપ વિશે શંકા છે. આપણે જોઈએ છીએ કેટલાય દાર્શનિકો જીવાત્માનું સ્વરૂપ જે છે અણુ જેવું બતાવે છે, કેટલાક મધ્યમ પરિમાણનું કહે છે, વગેરે વગેરે. આ જીવાત્મા વાસ્તવમાં છેવટે જગતનું કારણ છે, પૂર્ણ છે, બ્રહ્મ છે. આ વિશે પણ શંકા હોઈ શકે છે. અને આ શંકા માટે વસ્તુ સામાન્ય રીતે જ્યારે તમે જીવાત્માને આ સગુણ અર્થાત ગુણોથી યુક્ત માનો, દેહ મન બુદ્ધિવાળો માનો, તો જરૂર હવે એ કોઈ દિવસ પેલા પરમાત્મા જેને તમે સગુણ કહો એની સાથે ક્યારેય એનું ઐક્ય ન હોઈ શકે. સગુણ જીવાત્મા સગુણ પરમાત્મા સાથે ક્યારેય ઐક્ય ધરાવે નહીં, કારણ કે શક્ય જ નથી. બંને તદ્દન વિરુદ્ધ ગુણો ધરાવે છે. એક અલ્પજ્ઞ, બીજો સર્વજ્ઞ. આ એક ગુણ. એક અલ્પશક્તિમાન, બીજો સર્વશક્તિમાન. એક કર્મફળનો હંમેશા યાચક, કર્મફળને અધીન. બીજો છે કર્મફળનો દાતા. અને આ રીતે બધા અનેક. એક અંતર્યામી જે છે, બીજો જે છે અંતર્યામી નથી, વગેરે વગેરે. આવું તો બધા ઘણી રીતે ગુણોની દ્રષ્ટિએ જોવા જાઓ તો જીવાત્મા અને પરમાત્મા ક્યારેય એક ન હોઈ શકે. તો પછી વાસ્તવની અંદર આ બંનેના ઐક્યની વાત થતી હોય તો ગુણોને બાજુએ મૂકવા જ પડે. અને ગુણોને બાજુએ મૂકો તો વાસ્તવમાં એ સગુણ પરમાત્મા છેવટે નિર્ગુણ બ્રહ્મ જ છે. અને આ સગુણ જીવાત્મા પણ છેવટે વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મ છે. અને એ રીતે તો પણ એવી રીતે એવું કેવી રીતે તમે ગુણો કાઢી લઈ શકો? ગુણોવાળો છે એ વસ્તુ હકીકત છે. તો તમે બંનેમાં ઐક્ય સ્થાપિત કરવા માટે તમે બારોબાર આ રીતે સગુણ પરમાત્માનો નિષેધ કરી દો, સગુણ જીવાત્માનો નિષેધ કરી દો. આવું તો કેવી રીતે ચાલે? એ વાસ્તવમાં હકીકત છે કે હું જીવાત્મા છું અને એ પરમાત્મા છે, જગતનું કારણ છે, એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, અંતર્યામી છે, કર્મફળ દાતા છે, વગેરે વગેરે. એટલે એવું તમે બારોબાર કેવી રીતે કરી શકો? ભાઈ એ મિથ્યા છે, આ ગુણો મિથ્યા છે. એ ઉપાધિ થકી આ ગુણોવાળો જણાય છે. વાસ્તવમાં ઉપાધિ થકી જીવાત્મા જણાય છે, અજ્ઞાનરૂપી ઉપાધિને કારણે. અને એને કારણે, અજ્ઞાનને કારણે પછી પોતાને દેહમન બુદ્ધિવાળો માને છે
દેહમન બુદ્ધિ રૂપી ઉપાધિની અંદર ગુણો રહેલા છે. એને કારણે આ નિર્ગુણ બ્રહ્મ જે છે પોતાને એક જીવાત્મા માને, સગુણ જીવાત્મા માને, અને એવી રીતે પરમાત્માને પણ માયારૂપી ઉપાધિને કારણે વાસ્તવમાં એ સગુણ પરમાત્મા માને. અને આ રીતે વાસ્તવની અંદર આ મિથ્યાત્વના દર્શન નહીં કરી શકવાને કારણે વાસ્તવમાં આ પ્રકારે બંનેને ભિન્ન ભિન્ન માનવામાં આવે છે. પણ એનીવે, એટલે આ રીતે આ સંશય પ્રમાતામાં હોઈ શકે. અને એને કારણે આ એક બીજો વસ્તુ. અને એનાથી પણ આગળ તમે વિચારો તો પ્રમાતા જે છે એને વધારે તકલીફ વેદને જ પ્રમાણ માનવામાં જ એને તો સૌથી વધારે સંશય હોઈ શકે. આવું એ બને, કારણ કે વેદમાં રહેલી વસ્તુઓ સાયન્સથી પણ પ્રૂવ ન થાય. વેદમાં રહેલી વસ્તુઓ સેન્સ ઓર્ગન, ઇન્દ્રિયોથી પણ પ્રૂવ ન થાય. વેદનો વિષય ઇન્દ્રિયોથી પણ ગમ્ય નથી, વેદનો વિષય વિજ્ઞાનથી પણ ગમ્ય નથી. સાયન્સ અને સેન્સ ઓર્ગન્સ બંને વાસ્તવમાં આ વેદના સંદર્ભમાં બિલકુલ નકામા બની જાય. એટલે ત્યારે વેદનું જ્ઞાન વિશે, વેદ જે જ્ઞાન પ્રદાન કરે છે એમાં સ્વતંત્ર રીતે આપણને શ્રદ્ધા હોય કે આ તો સ્વતંત્ર જ્ઞાનનું સાધન છે અને એને સાયન્સથી પ્રૂવ ન કરી શકાય, એના માટે શ્રદ્ધા જોઈએ. આવી શ્રદ્ધાનો અભાવ હોય તો એ પ્રમાતામાં દોષ છે. માટે વાસ્તવની અંદર આ રીતે આ પ્રમાતાની અંદર અનેક પ્રકારના દોષ રહેલા હોઈ શકે છે. આ બધા દોષો માટે એક શબ્દ આપણે વાપરી શકીએ, પુરુષ બુદ્ધિના દોષો છે એવું આપણે અહીંયા કહી શકીએ. અને માટે આચાર્યોએ આ દોષ જે છે એને નિવૃત્તિ માટે કંઈક કરવું પડે, જેથી કરીને આ જે પ્રમાતા જે છે, જે સ્ટુડન્ટ જે છે, આ અધિકારી વ્યક્તિ છે જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એના અંતઃકરણમાંથી આ દોષોની નિવૃત્તિ થાય. અને એના માટે પારાયણ ને ધ્યાન વગેરે બધી વસ્તુ છે એ આ પ્રકારના બુદ્ધિમાં રહેલા દોષો દૂર ન કરી શકે. બુદ્ધિમાં રહેલા દોષો દૂર કરવા માટે વાસ્તવની અંદર કંઈક બૌદ્ધિક વસ્તુનો જ આશરો લેવો પડે. અને એના માટે આચાર્યોએ કેટલાક ગ્રંથોની રચના કરી અને એ ગ્રંથોને પ્રકરણ ગ્રંથો કહેવામાં આવ્યા. જે પ્રકરણ ગ્રંથો વાસ્તવમાં જ્ઞાનની ઉત્પત્તિ ન કરે, પરંતુ એ પ્રકરણ ગ્રંથો આત્મજ્ઞાનના સંદર્ભમાં જે પ્રમાતા જે છે એનામાં રહેલા જે સંશયો છે આત્મજ્ઞાનના સંદર્ભમાં, ઉપનિષદના વિષયના સંદર્ભમાં કે તત્પદાર્થના સંદર્ભમાં, ત્વમ પદાર્થના સંદર્ભમાં જે એના મનમાં સંશયો રહેલા છે એ સંશયોની નિવૃત્તિ કરવા માટે આચાર્યોએ જે ગ્રંથો રચ્યા એને પ્રકરણ ગ્રંથો કહેવામાં આવે છે. અને જે પુરુષ બુદ્ધિમાં, પ્રમાતાની બુદ્ધિમાં રહેલા દોષની નિવૃત્તિ કરે અને એવો દોષથી રહિત થયેલો પ્રમાતા જ્યારે ઉપનિષદ રૂપી પ્રમાણ પર પૂરેપૂરી શ્રદ્ધા રાખીને પ્રમેય આત્મા જે છે એનો જાણવાનો પ્રયત્ન કરે તો જરૂર એનામાં આત્મજ્ઞાન જન્મે. અને આ રીતે એટલે અનુભૂતિ પ્રકાશની અંદર બહુ સરસ કહેવામાં આવ્યું. વિદ્યારણ્ય સ્વામીનો ગ્રંથ છે અનુભૂતિ પ્રકાશ. એમાં કહેવામાં આવ્યું કે ભાઈ બહુ અનેક બુદ્ધિ રહેલી છે, જેટલા પુરુષો એટલી બુદ્ધિ, અને પ્રત્યેક બુદ્ધિની અંદર એલા સંશયો પણ અનેક પ્રકારના છે. એટલે હજારો બુદ્ધિની અંદર હજારો પ્રકારના સંશયો રહેલા છે. અને માટે હજારો ગ્રંથોની રચના કરવાની જરૂર છે કે જેને કારણે અનેક સંશયો જે છે એની આ રીતે નિવૃત્તિ થાય. આ બધા પ્રકરણ ગ્રંથોને આ પુરુષ બુદ્ધિમાં રહેલા દોષોની નિવૃત્તિ માટે રચના કરવામાં આવી છે. અને આવા તો કેટલાય ગ્રંથો છે. હવે જે પ્રકરણ ગ્રંથો છે એને આપણે અહીંયા 3 વિભાગમાં વહેંચી દઈએ. જે પુરુષ બુદ્ધિમાં દોષોની નિવૃત્તિ કરે, સંશયની નિવૃત્તિ કરે, પ્રમાતામાં રહેલા સંશયની નિવૃત્તિ કરે. પહેલો પ્રકારના પ્રકરણ ગ્રંથ છે એને એ કેવળ સાધક શાસ્ત્રનું વિહંગાવલોકન કરાવે. એટલે કોમ્પ્રિહેન્સિવ હોય, પ્રિલિમિનરી હોય, અને જેમ કે તત્વબોધ, જેમ કે વિવેક ચૂડામણી, આ એવા પ્રકરણ ગ્રંથો છે જે આખા શાસ્ત્રનું, વેદાંત શાસ્ત્રનું તમને દર્શન, વિહંગાવલોકન, જે પક્ષી ઉપરથી ઉડતું હોય આકાશમાં અને આખું નીચેનો અમદાવાદનું દર્શન કરતું જાય એમ નીચે ઉતરીને જો દર્શન કરવા જાય તો એને એક દિવસની અંદર ખાલી આટલો એક જજીસ બંગલો કવર કરી શકે, જજીસ બંગલા રોડ. પરંતુ એણે આખું અમદાવાદનું દર્શન કરવું અથવા આખા સેટેલાઇટનું દર્શન કરવું હોય તો એણે ઉપર ઉઠવું પડે, ઊંચે જવું પડે. અને તો એને વિહંગાવલોકન, વિહંગ એટલે પક્ષી, વિહંગાવલોકન કહીએ આપણે, પક્ષીનું અવલોકન. એવી રીતે કેટલાક ગ્રંથો, પ્રકરણ ગ્રંથો આ રીતે સમગ્ર વેદાંત શાસ્ત્રનું વિહંગાવલોકન કરાવે. અને એવા ગ્રંથો છે તત્વબોધ અને વિવેક ચૂડામણી.
બીજા પ્રકારના પ્રકરણ ગ્રંથો છે જે વેદાંતમાં રહેલા એક પર્ટિક્યુલર વિષય જે છે એનું એનાલિસિસ કરે અને એમાં રહેલા જેટલા પણ સંશયો હોય એ બધા સંશયોની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે. અને જેમ કે સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ નામનો પ્રકરણ ગ્રંથ જે છે એમાં આચાર્યએ આપણા આદિ શંકરાચાર્યજીએ રચેલો છે અને એમાં એમણે સાધન ચતુષ્ટય સંપત્તિ આ એક ટોપિક થયો એના ઉપર 250 શ્લોકો લખ્યા. શા માટે લખવા જોઈએ હવે આટલા બધા? તમે વિવેક ચૂડામણીની અંદર જુઓ, સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન જુઓ તો 10 શ્લોકો 12 શ્લોકોમાં છે. હવે એ 10-12 શ્લોકોને બદલે આ સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહમાં વિવેક ચૂડામણી આદિ શંકરાચાર્યજીનો ગ્રંથ અને આ સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ પણ આદિ શંકરાચાર્યજીનો ગ્રંથ, બંનેમાં સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન. પરંતુ સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ રૂપી પ્રકરણ ગ્રંથમાં આ એક ટોપિક સાધન ચતુષ્ટય સંપત્તિ લઈને એના સંદર્ભમાં જેટલા પણ સંશયો ઉત્પન્ન થઈ શકે બધાની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન થયો. મેં તમને ઓલરેડી કહી દીધું કે પ્રકરણ ગ્રંથની રચના સંશય નિવૃત્તિ માટે છે, આત્મજ્ઞાન ઉત્પન્ન કરવા માટે નથી. પ્રમાતા આત્મજ્ઞાન જેને કારણે ઉત્પન્ન થતું નથી એ દોષ જે પ્રમાતામાં રહેલો છે, સંશયરૂપી દોષ, એની નિવૃત્તિ માટે એની રચના કરવામાં આવેલી છે પ્રકરણ ગ્રંથોની. અને માટે સાધન ચતુષ્ટય સંપત્તિ સંદર્ભમાં આપણને જે ડાઉટ હોય આ વિવેક વિશે, વૈરાગ્ય વિશે, સમાધિ ષટક સંપત્તિ વિશે, મોક્ષત્વ વિશે જે પણ આપણને સંશયોની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન આદિ શંકરાચાર્યજીએ સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહમાં કર્યો. જેના કેટલા શ્લોકો દ્વારા? 250 શ્લોકો દ્વારા. તમે કલ્પના કરી શકો છો કે આ કેટલું મોટું એમણે ચર્ચા, એટલે આટલું બધું લંબાણપૂર્વક લખવાની જરૂર એટલા માટે પડી કે એના સંદર્ભમાં જે સંશયો નિવૃત્ત થાય. એવી રીતે દૃગ્દૃશ્ય વિવેક જે છે એ આચાર્યનો ગ્રંથ છે અને એની અંદર આ ત્વમ પદાર્થ જે છે એ એમના વિષયમાં જે સંશયો હોય એની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન થયો. હવે વેદાંત શાસ્ત્રમાં તત્પદાર્થની ચર્ચા છે, ત્વમ પદાર્થની ચર્ચા છે, ઐક્યની ચર્ચા છે બંને વિષયના. પરંતુ એમાંથી ત્વમ પદાર્થ વિશે જેટલા સંશયોની નિવૃત્તિ કરવા માટે આ પ્રકરણ ગ્રંથ રચવામાં આવ્યો જેને દૃગ્દૃશ્ય વિવેક કહેવાય. એટલે પ્રકરણ ગ્રંથની જે વ્યાખ્યા છે ને, શાસ્ત્ર એકદેશ સંબદ્ધમ શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ. શાસ્ત્ર એકદેશ સંબદ્ધમ, શાસ્ત્રમાંથી એક ટોપિક લઈને સંબદ્ધમ એનાથી સંબંધિત થઈને એ વસ્તુને જ વિસ્તાર કરીને શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ અથવા એના સંદર્ભમાં જે વસ્તુઓ સંશય હોય સર્વની નિવૃત્તિ કરવાનો અહીંયા પ્રયત્ન થાય છે. ચાલો, આ થયો આ બીજા પ્રકારના પ્રકરણ ગ્રંથો જે આવા દૃગ્દૃશ્ય વિવેક વગેરે. મેં તમને કહ્યું એક પ્રકારના પ્રકરણ ગ્રંથો એવા છે જે વિહંગાલોકન કરાવે સમગ્ર શાસ્ત્રનું, વેદાંત શાસ્ત્રનું. બીજા પ્રકારના પ્રકરણ ગ્રંથો છે જે આ રીતે જે તે એક ટોપિક લઈને એમાંના સંદર્ભમાં જેટલા સંશયો ઉત્પન્ન થઈ શકે એની નિવૃત્તિનો પ્રયત્ન. હવે ત્રીજા પ્રકારના પ્રકરણ ગ્રંથો જે છે જે વાસ્તવમાં સામાન્ય રીતે બીજા વેદાંત દર્શનથી અન્ય દર્શનો છે, આસ્તિક નાસ્તિક જે પણ, એ દર્શનોમાં રહેલો દોષ જે છે એ દોષની નિવૃત્તિ, એ દોષ જે છે એનું દર્શન કરાવે. કેમ? કારણ કે એ પણ એક સંશય હોઈ શકે આપણામાં. આપણે તો કહીએ કે ભાઈ વેદાંત તો કહે છે કે હું બ્રહ્મ છું, પણ સ્વામીજી વિશિષ્ટાદ્વૈતીઓ કહે છે કે જીવ બ્રહ્મ ક્યારેય ન હોઈ શકે. જીવ અંશ છે ને બ્રહ્મ તો અંશી છે. નારાયણ અંશી છે અને જીવ એનો અંશ છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન પોતે જ તો 15મા અધ્યાયમાં કહે છે કે આ જીવભૂત, જીવ રૂપે રહેલો એ તો મમ અંશ, મારો અંશ છે. અને તમે આવું કેવી રીતે કહી શકો? વાસ્તવમાં જીવ અને બ્રહ્મ વચ્ચે, પરમાત્મા વચ્ચે તો અંશંશીનો સંબંધ છે. અને તમે વેદાંત શાસ્ત્રવાળા તો બધા હું બ્રહ્મ છું એમ કહીને અંશંશીનો છેદ જ ઉડાડી દીધો. એટલે એનો અર્થ એવો થયો કે આપણે વેદાંત શાસ્ત્રનું દર્શન કરીએ અને માટે સંશયોની નિવૃત્ત થઈ જાય એવું નથી. અન્ય મતો, અન્ય દર્શનોના સંપર્કમાં આવીએ કે તરત નવા સંશયો ઊભા થાય છે. એટલે આ ત્રીજા પ્રકારના પ્રકરણ ગ્રંથો છે એ અન્ય દર્શનોમાં રહેલા જે દોષ છે એ દોષનું આપણને દર્શન કરાવીને આપણા મનમાં જે આત્મજ્ઞાન જન્માવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે એમાં રહેલા અવરોધને દૂર કરે. અને એની અંદર એને આપણે પરમત દુષ્ટ દર્શનમ કહી શકીએ, દુષ્ટત્વ દર્શનમ કહી શકીએ. પરમત એટલે અન્ય મત, અન્ય દર્શનો છે એના આ વસ્તુ રહેલી છે.
અને બ્રહ્મસૂત્રની અંદર વાસ્તવમાં દ્વિતીય પાદ જે છે એ આખો દ્વિતીય પાદ દ્વિતીય અધ્યાયનો દ્વિતીય પાદ દ્વિતીય અધ્યાયનો બ્રહ્મસૂત્રમાં 4 અધ્યાયના દરેક અધ્યાયમાં 4 પાદ. એવી રીતે દ્વિતીય અધ્યાય જે છે એમાં દ્વિતીય અધ્યાયના દ્વિતીય પાદની અંદર આચાર્યએ બહુ લંબાણપૂર્વક આ બધા જે છે જુદા જુદા પ્રકારના દર્શનો છે આસ્તિક નાસ્તિક વગેરેનો એની સામે દલીલો કરીને એમાં રહેલા દોષો જે છે એને આપણી નજર સમક્ષ છતાં કર્યા અને એનો નિરાશ કરવામાં આવ્યો કે એમાં આ દોષો રહેલા છે અને માટે એ દ્વારા આપણા સંશય જે છે એની નિવૃત્તિ કરવામાં અને આ પ્રકારના પ્રકરણ ગ્રંથોને સિદ્ધિ ગ્રંથો કહેવામાં આવે છે. સિદ્ધિ એટલે જે વાસ્તવમાં વેદાંતના દર્શનને વધુ આપણા માટે વેદાંતના દર્શનને ડિફેન્ડ કરે. વેદાંતનું દર્શન જે છે એને એની સામે એક રક્ષણ ઊભું કરે અને વાસ્તવની અંદર આ બધા સિદ્ધિ ગ્રંથોનું આ કાર્ય છે. સિદ્ધિ એટલે મેં કહ્યું ને ડિફેન્ડિંગ વેદાંતિક ટીચિંગ. વેદાંતના ઉપદેશની સામે જે પ્રકારના ખતરા અન્ય દર્શનો આપણામાં દર્શન સામે જે વાંધા ઉઠાવે એ વાંધાઓને આપણે નકારીએ. એટલું જ નહીં, એ લોકોનામાં રહેલા જે દોષ છે એને પણ આપણે બતાવીએ. એને ઓફેન્ડિંગ એપ્રોચ કહેવાય. ડિફેન્ડિંગ અને ઓફેન્ડિંગ બંને હોવું જોઈએ. અને આચાર્યએ આ બ્રહ્મસૂત્રની અંદર એ વસ્તુ બહુ સુંદર રીતે કરી. આપણે કહ્યું કે તમે અમારામાં દોષ જોવાનો પ્રયત્ન ન કરશો, તમે તમારા પગ નીચે કેટલી જમીન સરકી રહી છે જરા જુઓ. અને એ વસ્તુ આચાર્યએ કોઈ પણ ઉપનિષદનું એક પણ વાક્ય કોટ કર્યા વગર કેવળ તર્કના સહારાથી બતાવ્યું કે વેદાંત દર્શન સર્વશ્રેષ્ઠ દર્શન છે. અતિ મહત્વનો પાદ છે જે બ્રહ્મસૂત્રના દ્વિતીય અધ્યાયનો દ્વિતીય પાદ. બહુ જ મારી દૃષ્ટિએ પ્રત્યેક વ્યક્તિએ એનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. ચાલો, એટલે આ બધા સિદ્ધિ ગ્રંથો આ કાર્ય કરે, પરમત દુષ્ટત્વ દર્શન કરાવે. અને એમાં કયા સિદ્ધિ ગ્રંથો છે? બ્રહ્મ સિદ્ધિ, ઈષ્ટ સિદ્ધિ, અદ્વૈત સિદ્ધિ અને નૈષ્કર્મ્ય સિદ્ધિ. અને આ રીતે આ કેટલાક ખાલી નામ આપ્યા મેં તમને. આ બધા પ્રકરણ ગ્રંથો છે વેદાંતના, જે વેદાંતના દર્શન જે છે એની સામે ઉત્પન્ન થતા બધા પૂર્વપક્ષો છે એનો નિરાશ કરે. અને એટલું જ નહીં, એમની બોર્ડર, એમની સરહદમાં જઈ અને એમનો નાશ કરે. એ આપણા સરહદમાં પ્રવેશીને આપણને મારવા આવતા હોય તો એની સામે આપણું રક્ષણ કરે. આ એક વસ્તુ ડિફેન્સ. એટલું જ નહીં, પણ સામે પેલું કર્યું હતું ને આપણે પાકિસ્તાન સામે, પાકિસ્તાન જે આપણામાં આવીને કરવા માગતું એની સામે તો આપણા દેશનું રક્ષણ થાય કરે જ, પરંતુ એટલું જ નહીં, એમની બોર્ડરમાં ઘૂસીને પણ ત્યાં રહેલા બંકરો કે જ્યાં એમના બધા આતંકવાદી કેમ્પો હોય બધાનો ખાત્મો બોલાવે. એના જેવું ડિફેન્સ અને ઓફેન્સ એ મુખ્ય કાર્ય છે કોનું? પ્રકરણ ગ્રંથો. અને એ બધાને સિદ્ધિ ગ્રંથો કહેવામાં આવે છે. અને એમાં નૈષ્કર્મ્ય સિદ્ધિ એક આવો ગ્રંથ છે. આ મેં તમને એક જનરલ ઇન્ટ્રોડક્શન આપી. હવે આ નૈષ્કર્મ્ય સિદ્ધિ જે છે એ સુરેશ્વરાચાર્યજીએ લખેલો મનાય છે, જે આદિશંકરાચાર્યજીના સીધા શિષ્ય હતા. અને એમનું બીજું નામ પણ છે વાર્તિકકાર, એમને કહેવામાં આવે છે. અને એમણે કેટલાય વાર્તિકોની રચના કરેલી છે. અને વાર્તિકનો અર્થ છે વાસ્તવમાં એનાલિસિસ ઇન વર્સ ફોર્મ ઓફ સમ અધર ટેક્સ્ટ. અને વિચ ટેક્સ્ટ મે બી ઓરિજિનલ અથવા તો ભાષ્ય. એટલે છે ને ઉક્તમ અનુક્તમ દુરુક્તમ વા યત્ર ચિંતા પ્રવર્તતે વગેરે વગેરે કરીને એની વાર્તિકની વ્યાખ્યા કરવામાં આવી છે. એટલે ભાષ્યકારે જે કહ્યું હોય, દાખલા તરીકે સમજો ને તૈત્તિરીય ઉપનિષદ છે, એના ઉપર ભાષ્યકારે ભાષ્ય લખ્યું. તો ભાષ્યકારે તૈત્તિરીય ઉપનિષદનો જે અર્થ કર્યો જે તે મંત્રનો, એને યોગ્ય પણ ઠેરવે. અથવા ભાષ્યકારથી કોઈક વસ્તુ રહી ગઈ હોય મંત્રને સમજાવવામાં, તો એ વસ્તુને પણ બતાવે. અથવા ભાષ્યકારે જે બતાવ્યું હોય એમાં કદાચ ત્રુટિ જણાતી હોય તો એ પણ બતાવે. વિચારો તમે, ઉક્તમ અનુક્તમ દુરુક્તમ. ભાષ્યકારે કહેલી વસ્તુને જ વધારે મતલબ કે એ વસ્તુને પ્રતિપાદિત કરે. ભાષ્યકાર ભૂલી ગયા હોય એમ માનીને અથવા એમનાથી રહી ગયું એમ માનીને કેટલીક વસ્તુ બતાવે. અથવા ભાષ્યકારે જે કહ્યું એનાથી જુદો અર્થ પણ પ્રગટ કરે.
આવું બધું જ્યાં યત્ર ચિંતા પ્રવર્તતે, જ્યાં આ બધું એનાલિસિસ રહેલું છે એ વાર્તિક કહેવામાં આવે છે. અને આ રીતે એ વાર્તિકકારે સુરેશ્વરાચાર્યજીએ તૈત્તિરીય ભાષ્ય ઉપર વાર્તિક લખ્યું. એમાં 4000 શ્લોકો છે અને બૃહદારણ્યક ઉપનિષદનું ભાષ્ય છે એના ઉપર પણ એમણે એના ઉપર પણ વાર્તિક લખ્યું. આ બધું શ્લોકોના રૂપમાં જ હોય. એ 10,000 શ્લોકો છે. એટલે તમે સમજી શકો 10,000 શ્લોકો. જો કે બૃહદારણ્યક ઉપનિષદ ઘણું મોટું છે એટલા માટે એનું ભાષ્ય પણ ઘણું છે અને ભાષ્ય ઉપર આ રીતે એમણે લખ્યું સુરેશ્વરાચાર્યજી. અને તમે સમજી શકો સુરેશ્વરાચાર્યજીની જે બૌદ્ધિક ક્ષમતા છે એનો તમને હું અંદાજ આપી રહ્યો છું આ બધા દ્વારા. અને આચાર્ય ભાષ્યકારની સામે, પોતાના ગુરુજીની સામે જઈને આવું લખવું કે ભાષ્યકારે આ અર્થ કર્યો છે યોગ્ય નથી આવું કહેવું, એના માટે બહુ હિંમત જોઈએ. અને વાસ્તવમાં પણ સુરેશ્વરાચાર્યજી બહુ અતિ વિદ્વાન હતા જેમણે આ નિષ્કર્ણ સિદ્ધિની રચના કરી છે. અને એવું કહેવાય છે કે સંન્યાસ લીધો સુરેશ્વરાચાર્યજી આચાર્ય પાસે, શંકરાચાર્યજી પાસે. પહેલાં એ પૂર્વમીમાંસક હતા અને એમનું નામ મંડન મિશ્ર હતું. અને એમને આદિ શંકરાચાર્યજી સાથે ઘણો લાંબો સંવાદ થયેલો અને એમાં મંડન મિશ્રના પત્ની પણ એમણે પણ ભાગ લીધેલો. એ જાણે એક સ્વતંત્ર રીતે પેલા જેને આપણે કહીએ ને રેફરી, આ બે વચ્ચે સંવાદ ચાલતો હોય તેમાં રેફરી. તમે વિચાર કરો મંડન મિશ્રના પત્ની પણ કેટલા બધા વિદુષી હતા. એનીવે એટલે એ પહેલાં પૂર્વમીમાંસક હતા અને એવું માનતા કે કર્મથી જ જીવનની અંદર બધું સિદ્ધ કરી શકાય છે, કર્મમાં જ સફળતા જીવનની રહેલી છે, કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય વગેરે વગેરે વગેરે. આ આચાર્યએ એમને સંવાદ એમની સાથે કરીને, એમની સાથે ડિબેટ કરીને બતાવ્યું કે વેદનું છેવટનું તાત્પર્ય ઉપનિષદ છે અને ઉપનિષદનો વાસ્તવમાં, કારણ કે આ કર્મઠ લોકો છે ને, કર્મકાંડમાં રચે પચે લોકો વેદાંતને તો ઉષરભૂમિ માને છે. ઉષરભૂમિ એટલે રણભૂમિ. એટલે રણભૂમિ એટલે શું? જ્યાં ગમે એટલું તમે વાવો ને ગમે એટલું ખાતર નાખો ને પાણી આપો પણ કશું ઉગે જ નહીં. એવી રીતે વેદાંતને ઉષરભૂમિ કહેનારા એ લોકો. અર્થાત આ બધું ભણો, હું બ્રહ્મ છું ને આ ને તે શું જીવનમાં શું સિદ્ધ થયું એ આપણને પૂછે. તમારા જીવનમાં શું સિદ્ધ થયું? તમે રોજ રાત દિવસ ક્લાસ ભરભર કરો છો બધા, તમને શું મળ્યું? શું એ અમને કહો. કંઈક કરો તો કશું મળે. આ બેઠા બેઠા મુંડી હલાયા કરો આચાર્યની સામે બેસીને, સ્વામીઓની સામે બેસી, એમાં તમને મળ્યું શું? એ બોલે મહા પાડતા જાઓ અને 1 કલાક પૂરો થયો બહાર આવી ગયા. અને આવા 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ તમને મળ્યું શું? એને બદલે તમે આ યજ્ઞ કર્યો હોત, પેલું કર્યું હોત, અમુમ યજ તો કેટલું મળ્યું હોત તમને અત્યાર સુધી કે તમારા જીવનની અંદર ધનધાન્યથી તમારું જીવન છલકાઈ ગયું હોત. અરે તમે પુણ્ય પ્રાપ્ત થયું હોત, નવી મૂડી ઊભી થઈ હોત, તમને ડોલર મળવાની વાત જવા દો, તમને બીજા લોકમાં ચાલે એવી કરન્સી પ્રાપ્ત થઈ હોત. તમે કર્યું શું તમારા જીવનની અંદર? એટલે વેદાંતનો સહારો લે તો રણભૂમિમાં તમે ગમે એટલો તમારા ટ્રેક્ટરો ચલાવો ને ગમે એટલું ખાતર નાખો, કશું મળવાનું નથી. પણ આ બધું અહમ બ્રહ્માસ્મિ બધું રહેલું છે એનું શું? અરે એ તો બધું સમજવાનું હોય કે આ યજમાન છે એની પ્રશંસા માટે છે. આ બધા તમે જેને મહાવાક્યો કરો છો તો કશું નથી, એ તો અર્થવાદ વાક્યો છે. હું બ્રહ્મ છું તો યજમાનને આવી રીતે પોષાવવામાં આવે તો એ કર્મ કરે. તમે નથી કહેતા વ્યવહારમાં તો કરો જ છો. આ બધું શું કરો છો વ્યવહારમાં? જેની પાસે કામ લેવું હોય ને તમે શું કહો છો? અરે આ કામ તારા જેવું સિવાય બીજું કોણ કરી શકે? તું શ્રેષ્ઠ છું આના માટે, આમ છું. એવી રીતે યજમાન જે યજ્ઞ કરવાનો છે એને પ્રોત્સાહિત કરવા માટે એને બ્રહ્મ કહેવામાં આવે, એને આ કહેવામાં આવે, તે કહેવામાં આવે, એને જગત કારણ કહેવામાં આવે. આ તો બધા તમે મહાવાક્યોને મહાવાક્યો કહો છો. મહાવાક્યો જે અર્થવાદ વાક્યો છે, કશું એમાં બીજું રહેલું નથી. યજમાનને પોષાવવા માટે છે, યજમાનને ઉત્સાહિત કરવા માટે છે. અને માટે વાસ્તવમાં વેદાંતનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. વેદ છે વાસ્તવમાં આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ આનર્થક્યમાં તદર્થાનામ. આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ, આમનાય એટલે વેદનું આ જૈમિની સૂત્ર છે જે બહુ જબરજસ્ત સૂત્ર છે. બતાવે છે વેદનું પ્રયોજન કેવળ ક્રિયાર્થત્વાદ, ક્રિયા કર્મમાં જ રહેલું છે. અને માટે યજ્ઞ કર્મ વગેરે કરો. આ બેઠા બેઠા જ્ઞાન પ્રાપ્ત કરવાથી તમારા જીવનમાં કશું વળશે નહીં. તમે જ મને એક દિવસ આવીને કહેશો કે આ બધું આટલા વર્ષો ભણ્યા સ્વામીજી, કશું કામમાં નથી આવ્યું, અને એના કરતાં કામ આ શરૂ કરો, યજ્ઞ કરો, ફલાણું કરો, આ કર્મ કરો, તે કર્મ કરો. કર્મમાં જ જીવનની સફળતા છે. આ કશું બેઠા બેઠા ક્લાસો ભરવામાં કોઈ સફળતા નથી. યાદ રાખો.
તમને એવું નથી કહેવું, આવો પૂર્વ પક્ષ છે. આપણે બ્રહ્મસૂત્રમાં એની બહુ વિશેષ ચર્ચા કરી ગયા છીએ ચોથા સૂત્રની અંદર, તત્વ સમન્વયાની અંદર. એનીવે, અને હવે અહીંયા આવવાનું છે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં પણ. એનીવે, એટલે સુરેશ્વરાચાર્યજી પૂર્વ મીમાંસક હતા અને આચાર્યએ એમને ડિબેટની અંદર બતાવ્યું કે કર્મજીવનનું સફળતાનું અથવા પુરુષાર્થનું સાધન નથી, જ્ઞાન જ જીવનનું માં સફળતા માટે, મોક્ષ પુરુષાર્થ માટેનું સાધન છે જ્ઞાન. અને માટે ઉપનિષદ એ સ્વતંત્ર વસ્તુ છે. ઉપનિષદ ઉષરભૂમિ નથી, રણભૂમિ નથી. આ બધા મહાવાક્યો છે. મહાવાક્યો દ્વારા વાસ્તવમાં આ મનુષ્ય છે જીવનમાં અમૃતત્વની પ્રાપ્તિ કરી શકે, મોક્ષની પ્રાપ્તિ કરી શકે. પ્રત્યેક જીવ છે વાસ્તવમાં બ્રહ્મ છે. આ બધું સિદ્ધ કર્યું. અને ત્યારે એ મંડન મિશ્ર જે પૂર્વ મીમાંસક હતા, એમણે આ સંવાદને અંતે આચાર્યના શરણમાં ગયા અને આચાર્ય એમને સંન્યાસ દીક્ષા પ્રદાન કરીને એમનું સુરેશ્વર એવું નામ આપ્યું. અને એ સુરેશ્વરાચાર્યજી જે 4 મઠો જે રચેલા શંકરાચાર્યજી, એમાંના શૃંગેરી મઠના એ સૌથી પ્રથમ આચાર્ય બન્યા. અને માટે એ વાસ્તવમાં બહુ બહુ મહાન વ્યક્તિ, બહુ અતિશય મહાન. અને એ તો આપણે અભ્યાસ કરીશું ગ્રંથોનો એટલે એમને ખબર પડશે, એમ તમને એમની બુદ્ધિ શક્તિનો અનુભવ થશે. એનીવે, એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિ આ રીતે સુરેશ્વરાચાર્યજીનો ગ્રંથ છે. બીજો એક આવો ગ્રંથ છે બ્રહ્મસિદ્ધિ. મેં તમને નામ તો આપ્યું. હવે એ બ્રહ્મસિદ્ધિ પણ મંડન મિશ્રએ રચેલો હતો, પરંતુ આ બંને જુદા જુદા મંડન મિશ્ર હોય, નામ એક હોય પણ વ્યક્તિ બંને જુદા હોય એવી સંભાવના વધારે છે. કારણ કે બ્રહ્મસિદ્ધિ તમે ગ્રંથ જુઓ તો એની સ્ટાઇલ આપણા નૈષ્કર્મ્ય સિદ્ધિ કરતાં જરા જુદી જણાય છે. અને કેટલીક જગ્યાએ જે કોઈ દ્રષ્ટિબિંદુ હોય અમુક વિષયનું, એમાં પણ ભેદ જોવા મળે છે. માટે બંને મંડન મિશ્ર એક ન હોઈ શકે. આ નૈષ્કર્મ્ય સિદ્ધિ જે છે એ આપણા મંડન મિશ્ર એટલે જે પૂર્વ મીમાંસક હતા એમણે રચના કરી છે. અને બ્રહ્મસિદ્ધિ કોઈ બીજા મંડન મિશ્રએ રચના કરી હોય એવી સંભાવના છે. ચાલો, હવે આ નૈષ્કર્મ્ય સિદ્ધિ ટાઇટલ વિશે વાત કરીએ. આ મેં તમને ઓથરની વાત કરી દીધી. પહેલાં નૈષ્કર્મ્ય સિદ્ધિનું બેકગ્રાઉન્ડ આપ્યું તમને કે પ્રકરણ ગ્રંથ છે, અને પ્રકરણ ગ્રંથ કયા પ્રકારનો પ્રકરણ ગ્રંથ છે એ પણ મેં તમને કહ્યું. પછી નૈષ્કર્મ્ય સિદ્ધિના જે ઓથર, લેખક છે, રચના કરનાર, એના વિશે મેં તમને વાત કરી સુરેશ્વરાચાર્યજીની. હવે નૈષ્કર્મ્ય સિદ્ધિ ટાઇટલ એટલે શું? નૈષ્કર્મ્ય સિદ્ધિ જે છે, નૈષ્કર્મ્યનો અર્થ છે કર્મથી રહિત, એટલે વિધાઉટ એક્શન. અને કર્મથી રહિત તો શું વસ્તુ છે? કર્મથી રહિત આત્મા જ છે. અને માટે નૈષ્કર્મ્ય એ તો આત્માનું સ્વરૂપ છે. અને સિદ્ધિનો અર્થ છે એકોમ્પ્લિશમેન્ટ, એટેનમેન્ટ, પ્રાપ્તિ. એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિ અર્થાત આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, એટેનિંગ વન્સ ઓન નેચર, આ એનો અર્થ થાય. અને પરંતુ આ બહુ વિચિત્ર લાગે છે, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. એટલે આવું તો કોઈ દિવસ જોયું તમે? તમે જે વસ્તુ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો એ તમારી પાસે ન હોય તો તમે પ્રાપ્ત કરો ને. હોય એ વસ્તુની કેવી રીતે પ્રાપ્તિ થાય? સ્વામીજી, અગ્નિએ ઉષ્ણતા પ્રાપ્ત કરી. કે ક્યાં વાત કરતે હો? અગ્નિનું સ્વરૂપ જ ઉષ્ણતા છે. અને સ્વરૂપ હોય તો એ તો પ્રાપ્ત વસ્તુ હોય. કોઈ પણ સ્વરૂપ એ વસ્તુ, એના કારણે અગ્નિ છે. અગ્નિ છે કારણ કે વાસ્તવમાં ઉષ્ણતા રહેલી છે. માટે ઉષ્ણતા પ્રાપ્ત વસ્તુ છે. માટે અગ્નિએ ઉષ્ણતા પ્રાપ્ત કરવી જોઈએ. આવું કદી બને નહીં. એટેનમેન્ટ ઓફ હીટ બાય અગ્નિ આવું ના હોય કોઈ દિવસ. એવી રીતે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. અને પણ સ્વરૂપ હોય તો અને સ્વરૂપથી જ નૈષ્કર્મ્ય છે, કર્મથી રહિત છે. એને આ સ્વરૂપની પ્રાપ્તિ, સિદ્ધિ એવું કેવી રીતે હોઈ શકે? એટલે પછી આપણે કહ્યું કે ભાઈ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ જે છે એ જ્ઞાનથી પ્રાપ્તિ છે. અને માટે કારણ કે હું વાસ્તવમાં સ્વરૂપથી અકર્તા હોઉં, સ્વરૂપથી બ્રહ્મ હોઉં, પણ છતાં હું ન જાણતો હોઉં, તો જ્ઞાન દ્વારા એ વસ્તુને, જ્ઞાન દ્વારા પ્રાપ્તની પ્રાપ્તિ હોય. અને ત્યારે વાસ્તવમાં અજ્ઞાન રહેલું, અજ્ઞાનની નિવૃત્તિ થાય ત્યારે પ્રાપ્ત વસ્તુ જાણે ફરી પ્રાપ્ત થાય. જેમ દસમાની પ્રાપ્તિ કહીએ છીએ આપણે, કારણ કે દસમાને પ્રાપ્ત જ હોય, છતાંય આપણે એને કહીએ કે દસમો પ્રાપ્ત થયો, કારણ કે એને પોતાના સ્વરૂપનું ખબર નથી કે હું દસમો છું. અપ્રાપ્તની પ્રાપ્તિ કર્મથી થાય, પ્રાપ્તની પ્રાપ્તિ જ્ઞાનથી થાય. અને આ વસ્તુ આપણે અહીંયા જ્ઞાન, આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો જાણે કે આપણે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરીએ એવું કહેવાય. માટે નૈષ્કર્મ્ય સિદ્ધિ આત્મ સ્વરૂપનું દર્શન કરાવનાર, પ્રાપ્ત કરાવનાર ગ્રંથ છે જ્ઞાન દ્વારા, એવું આપણે કહી શકીએ. હવે એનાથી આગળ, એટલે આ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રકરણ ગ્રંથ થયો, જે આ રીતે
બુદ્ધિમાં આવા પ્રકારના જે દોષો હોય, જે અન્ય દર્શનોના સંપર્કમાં આવવાથી અથવા અન્ય દર્શનો વિશેની ચર્ચા જ્યાં આવતી હોય ત્યાં એના કારણે આપણામાં ઉત્પન્ન થયેલા હોય, તો એની નિવૃત્તિ માટેનો આ ગ્રંથ છે. અને અહીંયા મેં કહ્યું પ્રમાણે નિષ્કર્મ સિદ્ધિ જે છે મુખ્યત્વે ત્વમ પદાર્થ, એટલે આ ત્વમ પદાર્થ એટલે અહમ જે છે એના સંદર્ભમાં જે ત્વમ પદાર્થ એટલે મહાવાક્યની અંદર રહેલો ત્વમ પદાર્થ જે છે એના સંદર્ભમાં જે સંશયો હોય એ સંશયોની નિવૃત્તિ કરનાર ગ્રંથ છે. કયો ગ્રંથ? આ નિષ્કર્મ સિદ્ધિ. અને એવું જણાય છે કે સુરેશ્વરાચાર્યજી એમના ગુરુ જે છે શંકર ભગવત પાદ એનાથી પૂરેપૂરા રંગાયેલા હોવા જોઈએ, કારણ કે આ ઉપદેશ સાહસ્રી નામનો એક ગ્રંથ છે શંકરાચાર્યજીનો. એ ઉપદેશ સાહસ્રીની અંદર પણ વાસ્તવની અંદર બે વિભાગ છે, ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ. અને એની અંદર આ ઉપદેશ શાસ્ત્રી છે એમાં પણ ત્વમ પદાર્થની વધારે એના પર ભાર મૂકવામાં આવે છે. ત્વમ પદાર્થ વિવેકની વાત કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ઉપદેશ શાસ્ત્રીમાં 18મો અધ્યાય, છેલ્લો અધ્યાય, એમાં 18 અધ્યાય છે. કેટલાક ગદ્ય વિભાગ, કેટલાક ગદ્ય પ્રકરણો, કેટલાક પદ્ય પ્રકરણો, પ્રોઝ અને પોએમ પ્રકરણ એવું કહી શકો તમે. હવે એની પરંતુ એ ઉપદેશ શાસ્ત્રીમાં 18મો અધ્યાય જે છે ને એ આખું તત્વમસી પ્રકરણ કહેવાય છે. 18 પ્રકરણોમાં છેલ્લું પ્રકરણ તત્વમસી પ્રકરણ. એટલે વાસ્તવની અંદર શંકર ભગવત પાદાચાર્યજી જે છે, શંકરાચાર્યજી છે આપણા, એની એ ઉપદેશ શાસ્ત્રની અંદર એવી રિમાર્ક પણ કરે છે કે ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વકર્મણામ, એટલે સંન્યાસ આશ્રમ જે છે એ વાસ્તવમાં છેવટે આપણા અહંકારને ઘટાડીને આપણા એની જગ્યાએ અહંકારને જે વાસ્તવમાં વ્યવહારિક વસ્તુ છે એને ઘટાડીને છેવટે અર્થાત એનું મિથ્યાત્વ દર્શન કરાવીને વાસ્તવમાં અહમ જે અહંકારનો જે સાક્ષી છે એ જ વાસ્તવમાં એનું સત્ય દર્શન છે એ કરાવે છે. એટલે સુરેશ્વરા અર્થાત ત્વમ પદાર્થ ઉપર ભાર મૂકે છે, એમ કહેવાનો મારો આશય છે. ઉપદેશ શાસ્ત્રની અંદર આચાર્ય ત્વમ પદાર્થનું બહુ વિગતવાર વિશ્લેષણ કરે છે, તત્વમસીમાંથી રહેલા ત્વમ પદાર્થનું. અને એવી રીતે સુરેશ્વરાચાર્યજી છે પણ જાણે આ ઉપદેશ શાસ્ત્રીથી જ ઇન્સ્પાયર, પ્રોત્સાહિત થઈને, પોતાના જ ગુરુજીના આ ગ્રંથથી પ્રોત્સાહિત થઈને ત્વમ પદાર્થની વિશેષ ચર્ચા નિષ્કર્મ સિદ્ધિમાં કરી રહ્યા છે. અને એમાંય ખાસ કરીને 18મા અધ્યાયનો ઉપદેશ શાસ્ત્રી જે છે તત્વમસી પ્રકરણ છે એ જાણે કે એમાંથી તો એમણે કેટલા બધા શ્લોકો તો બોડીલી લિફ્ટેડ આપણે કહીએ ને, પૂરે જાણ આખા ઉચકીને એમણે આ નિષ્કર્મ સિદ્ધિમાં મૂકેલા છે. એટલે એવું આપણે કહી શકીએ નિષ્કર્મ સિદ્ધિ એમાં પણ ત્વમ પદાર્થની વિશેષ ચર્ચા છે, ઉપદેશ શાસ્ત્રીની જેમ પોતાના ગુરુજીનો ગ્રંથ ઉપદેશ શાસ્ત્રી છે એની સમાન. એવું પણ તમે કહી શકો કે નિષ્કર્મ સિદ્ધિ આ ઉપદેશ શાસ્ત્રીનું જ એક બીજું રૂપ છે, એવું પણ તમે એને કહી શકો. ચાલો, હવે આ નિષ્કર્મ સિદ્ધિ જે છે એ પદ્ય ગ્રંથ છે. પ્રાઇમરીલી એ વાસ્તવમાં મેં તમને કહ્યું પ્રમાણે એમાં બધા શ્લોકો જ રહેલા છે અને 423 શ્લોકો એની અંદર રહેલા છે અને ઘણો મોટો ગ્રંથ છે. હવે પરંતુ આ પ્રકરણ ગ્રંથ હવે તો બીજું આપણે અત્યારે પંચદશી ભણીએ છીએ તો પંચદશી બધું શ્લોકોના રૂપમાં જ છે ને, તો પછી હવે આમાં જ શ્લોકો છે, એમાં તમે એવું કહેવાની એમને ક્યાં જરૂર હતી? પણ ના, કશું કંઈક વિશેષ છે નિષ્કર્મ સિદ્ધિમાં. શું વિશેષ છે? એટલે કહે છે કે વાસ્તવમાં આચાર્યએ સુરેશ્વરાચાર્યજીએ શ્લોકોની રચના તો કરી જ કરી, આ 423 શ્લોકોની, પણ સાથે સાથે એક શ્લોકને બીજા શ્લોક સાથે સાંકળવા માટે એમણે વચ્ચે કેટલીક બીજું અને જેને આપણે સંબંધ ઉક્તિ કહેવાય એની પણ રચના કરી. તમારે એમાં શું થાય, પંચદશીની અંદર એક શ્લોક ચાલતો હોય પછી બીજા શ્લોકની સાથે એનું કનેક્શન આપણે જાતે ઊભું કરવું પડે કે આ શ્લોક પછી આ શ્લોકની સાથે એને કેવી રીતે સાંકળવો એ આપણે જાતે કરવું પડે. વિદ્યારણ્ય સ્વામીએ પંચદશીમાં એવું બધું કરેલું નથી. જ્યારે સુરેશ્વરાચાર્યજીએ તો નિષ્કર્મ સિદ્ધિની અંદર એક શ્લોક દાખલા તરીકે રચ્યો પછી બીજા શ્લોક સાથે એનો શું સંબંધ છે એનો પણ એ પોતે જ એની પણ રચના કરી છે. અને એ શ્લોક રૂપમાં નથી પરંતુ એ ગદ્ય રૂપમાં છે, પ્રોઝ રૂપમાં છે. એટલે આ એની વિશેષતા છે. એટલે સુરેશ્વરાચાર્યજીએ લિંકિંગ પ્રોસેસ જેને કહીએ ને આપણે એક શ્લોકને બીજા શ્લોક સાથેના જે સાંકળવો એની પણ એ રચના કરી. બહુ જ મહત્ત્વની વસ્તુ છે આ. પ્રોગ્રેસિવ ટીચિંગ કહેવાય. અર્થાત ધીરે ધીરે
એ ગ્રંથ ધીરે ધીરે વિષયનો વિસ્તાર કરવો હોય અને વિષયનો વિસ્તાર કરવા માટે એમણે બધા જે શ્લોકો લખ્યા એ શ્લોકોને પરસ્પર સાંકળવાની પણ જરૂર પડે અને એ રીતે આ વાસ્તવની અંદર એમણે સાંકળવાનું કામ પણ પદ્ય અને ગદ્ય વિભાગ દ્વારા કર્યું છે. એટલે ગદ્ય વિભાગ એટલે ગદ્યના રૂપમાં કરેલું છે. એટલે પદ્ય રૂપ પ્રકરણ પણ છે અને ગદ્ય રૂપ પણ સંબંધ ઉક્તિ જે છે એ પણ એમણે કરેલી છે અને આ ગ્રંથની વિશેષતા છે. પ્રકરણ ગ્રંથ છે એની આ પ્રકરણ ગ્રંથની આવી વિશેષતા છે. હવે આ ટેક્સ્ટ જે છે એને 4 વિભાગ, એમાં 4 અધ્યાય રહેલા છે અને એ 4 અધ્યાયમાં કયો કયો વિષય રહેલો છે એ વસ્તુની આપણે સહેજ વાત કરીએ. ચાલો પણ એ ચર્ચાઓ મારા ખ્યાલથી આવતા વખતે આપણે રાખીશું. એમાં પણ થોડો વધારે એનું બેકગ્રાઉન્ડ પણ થોડું વધારે જોવાની જરૂર છે. એટલે એ આની ચર્ચા આપણે આવતી વખતે કરીશું કે આમાં નિષ્કલ્પ સિદ્ધિના 423 શ્લોકો 4 અધ્યાયમાં રહેલા છે અને પ્રત્યેક અધ્યાયનો વિષય કયો કયો છે એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.